નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભોજનની થાળી ભાત વગર અધૂરી લાગે છે। મોટાભાગના લોકો ચોખા ખાવાના શોખીન હોય છે। જ્યારે શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખા રાંધવામાં આવે છે ત્યારે તે એક સ્વાદિષ્ટ સુગંધ છોડે છે અને તેનો સ્વાદ ઉત્તમ હોય છે। જોકે આજકાલ બજારમાં પ્લાસ્ટિકના ચોખા પણ આવી ગયા છે, જે એકદમ અસલી ચોખા જેવા દેખાય છે અને તે અસલી ચોખા સાથે ભેળસેળ કરી દેવામાં આવે છે। તો પ્લાસ્ટિકના આ ચોખા દેખાવમાં બિલકુલ અસલી ચોખા જેવા જ હોય છે। ત્યાં સુધી તે તમે બનાવ્યા પછી પણ અસલી અને પ્લાસ્ટિકમાં ફરક નથી લગાવી શકતા। પણ ગભરાશો નહીં, જાણી લો કે અસલી અને પ્લાસ્ટિકના ચોખાની ઓળખ કેવી રીતે કરશો। ચોખાની શુદ્ધતા તપાસવા માટે સૌથી સરળ રસ્તો પાણીનો પ્રયોગ છે। એક વાસણમાં પાણી ભરો અને તેમાં થોડા ચોખા નાખો। જો ચોખા પાણીમાં ઉપર તરવા લાગે તો સમજી લેવું કે તે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે। આ ઉપરાંત ચોખાને સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે। જો ચોખા સળગતી વખતે પ્લાસ્ટિક જેવી ગંધ આપે છે તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે। શુદ્ધ ચોખામાં ક્યારે આવી વિચિત્ર ગંધ આવતી નથી। એક કડાઈમાં તેલને ઉકાળી લો। હવે તેમાં અડધી મુઠ્ઠી ચોખા નાખો। જો ચોખા પ્લાસ્ટિકના બનેલા હશે તો તે પીગળીને એકબીજા સાથે ચોંટી જશે। જો બીજી એક અસર રીતે ચોખાને રાંધીને 4 થી 58 દિવસ માટે બહાર ખુલ્લા રાખી દો। જો તેમાં ફૂગ ન વળગે અને તે તેવાના તેવા જ રહે તો એ પ્લાસ્ટિકના ચોખા હોઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।